જય શ્રી કૃષ્ણ. શ્રીમદ વલ્લભાચાર્યજીની 84 બેઠક આ પૃથ્વી પર છે, જે સ્થાનમાં આપે અલૌકિક ચરિત્ર દેખાડ્યું અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું, ત્યાં આપની બેઠક છે. 84 પ્રકારની ભક્તિ આપે સ્થાપના કરી. 84 વૈષ્ણવના હૃદય સમી સ્થાપના કરી. તેમાં 81 પ્રકારની સગુણ ભક્તિ અને 3 પ્રકારની નિર્ગુણ ભક્તિ, જે પ્રેમ, આસક્તિ, વ્યસન સહિત 84 વૈષ્ણવ મુખ્ય ભક્તિના અધિકારી થયા છે. બેઠક 1. શ્રી ગોકુળની બેઠક. શ્રી ગોવિંદ ઘાટ. શ્રી ગોકુળમાં શ્રી મહાપ્રભુજીની 3 બેઠક છે. ગોવિંદ ઘાટ પર છોકરના વૃક્ષની નીચે છે. જ્યારે આપ પ્રથમ શ્રી ગોકુળ પધાર્યા ત્યારે દામોદર દાસને આજ્ઞા કરી કે દમલા, ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટ કેમ સમજાય? એટલામાં અકસ્માત એક સ્ત્રી હીરાના પન્નાના આભૂષણ પહેરીને ત્યાં આવી ને કહ્યું કે છોકર નીચે ગોવિંદ ઘાટ છે અને દખણ તરફ ઠકુરાણી ઘાટ છે. એમ કહી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી યમુનાજી પરમ ઉદાર છે, આપણને બંને ઘાટ બતાવી ગયા. શ્રી રાવલથી ઠકુરાણી ઘાટ સુધી શ્રી સ્વામિનીજીની હદ છે અને મહાવનથી ગોવિંદ ઘાટ સુધી શ્રી ઠાકોરજીની હદ છે અને છોકર વૃક્ષ બ્રહ્મનું સ્વરૂપ છે. તે દિવસે શ્રાવણ સુધી એકાદશી હતી, તેથી સુરતનું પવિત્રું અને ધોતી ઉપરના કેસરીથી રંગાયા અને મિશ્રી સિદ્ધ કરી રાત્રે આપ પોઢ્યા. દામોદર દાસ દૂર સૂતા હતા. તે સમયે શ્રી મહાપ્રભુજીના મનમાં ચિંતા થઈ કે મારું પ્રાગટ્ય ભૂતલ પર દૈવી જીવોના ઉદ્ધાર માટે છે. મારે મારા મનનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપવાનો છે, પણ જીવ દોષવાળો છે અને પુરુષોત્તમ ગુણ નિધાન છે, એનો સંબંધ કેમ થાય? એટલામાં તો શ્રી યમુના પુલિનમાંથી સાક્ષાત શ્રીનાથજી પ્રગટીને આજ્ઞા કરી કે શા માટે ચિંતા કરો છો? શ્રી આચાર્યજીએ પ્રણામ કરી કહ્યું, આપ ક્યાં અને જીવ ક્યાં? આ સંબંધ કેમ થાય? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે જેને તમે નામ દેશો તેનો સકલ દોષ સેવા નિવૃત્ત થશે અને શરણે આવનારનો હું ઉદ્ધાર કરીશ. શ્રી આચાર્યજી ધોતી ઉપરનો પવિત્રુ શ્રીને ધરાવી ને શ્રીને ભોગ ધર્યો. ત્યારે શ્રીજીએ આજ્ઞા કરી કે તમે બ્રહ્મ સંબંધ કરાવશો તેને હું અંગીકાર કરીશ. કહી અંતર્ધ્યાન થયા. ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું, દમલા, તે કંઈ સાંભળ્યું? દામોદર દાસે કહ્યું, સાંભળું પણ સમજ્યો નહીં. શ્રી પુરુષોત્તમના વાક્ય વેદ ન સમજે તો જીવ શું સમજે? આપે કહ્યું, દમલા, શ્રી ઠાકોરજીએ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી. પછી દામોદર દાસની ઈચ્છાથી બારસને દિવસે સ્નાન કરી છોકર નીચે બ્રહ્મ સંબંધ કરાવ્યું અને માર્ગનું રહસ્ય તેના હૃદયમાં સ્થાપ્યું અને કહ્યું, દમલા, આ માર્ગ તારે માટે પ્રગટ્યો છે. આ ચરિત્ર ગોવિંદ ઘાટની બેઠકનું છોકરના વૃક્ષ નીચે દેખાયું. જય શ્રી કૃષ્ણ.